આ વચ્ચે જે ઉત્તર ભારતના પહાડો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો હતો, એને કારણે છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળ્યા છે. જોકે આ માવઠું છે કોઈ તીવ્ર માવઠું નથી, હેવી માવઠું નથી જેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે એ પ્રકારનું માવઠું નથી, પણ છૂટાછવાયું સામાન્ય ઝાપટા છે એ ચોક્કસથી નોંધાઈ રહ્યા છે. જે આપણું અનુમાન હતું કે 22 ફેબ્રુઆરી 2026થી લઈને 28 ફેબ્રુઆરી 2026 સુધી આ ઝાપટા જોવા મળી શકે, એ જ મુજબ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી ઝાપટા નોંધાઈ રહ્યા છે. અને એ ટ્રફ હતો, હવે એ ટ્રફ છે અત્યારે અરબ સાગરમાં પહોંચી ગયો છે, એટલે ગુજરાત ઉપરથી જે ભેજ હતો એ હટી અને અરબ સાગરમાં આવી ગયો છે. અને અરબ સાગરની અંદર 750 HPA લેવલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બની ગયું છે. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ભેજમાં કન્વર્ટ થઈ રહ્યું છે અને એને કારણે હજુ પણ 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે. અત્યાર સુધી આમ જોવા જઈએ તો દરિયાકાંઠા વિસ્તારની અંદર તીવ્રતા ઓછી હતી, માવઠા નહોતા જોવા મળ્યા, પણ હવે આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. કેમ કે એ જે ટ્રફ હતો ને એ ટ્રફને કારણે જે ગુજરાત ઉપર ભેજ આવેલો હતો એ હવે ગુજરાત ઉપર થઈને હટી અને હવે અરબ સાગરમાં આગળ નીકળી ગયો છે. એટલે એ ભેજ છે અરબ સાગરમાં આગળ નીકળે છતાં પણ હજુ 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાના રૂપમાં આપણે અસર થતી રહેશે. પણ અહીંયા આપણે દરરોજ કહી રહ્યા છીએ એ જ મુજબ કે હવે આ માત્ર 2 થી 3 દિવસ ઝાપટા પડવાના છે અને છૂટાછવાયા છે, સાર્વત્રિક નહીં હોય એટલે કોઈ ગભરાવાનું નથી. અને બીજી વાત એ છે કે હવે આ ઝાપટાના વિસ્તારની અંદર આવતીકાલથી ઘટાડો થશે, એટલે જે આવતીકાલથી જે ઝાપટા હશે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના અને એ પણ દરિયાકાંઠામાં એટલે કે દરિયા કિનારેથી લઈને 50 કિલોમીટરના એરિયાની અંદર આ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે.